પાટણની રાણકી વાવ ગુજરાતની ગૌરવભરી ધરોહર અને વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક છે. તેની રચના ઈ.સ. 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં તેમની પત્ની રાણી ઉદ્યમતી દ્વારા કરાવવામાં આવી હતી. પ્રેમ, શ્રદ્ધા અને કલાનો અદ્ભુત સંગમ એવી આ વાવ ભૂગર્ભમાં ઉતરતી 7 માળની ભવ્ય રચના ધરાવે છે. રાણકી વાવ માત્ર પાણી સંગ્રહ માટે નહીં, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા સમાન બનાવવામાં આવી છે. વાવમાં નીચે ઉતરતા જ વિવિધ દેવી દેવતાઓ, અપ્સરાઓ, યોગિનીઓ અને ખાસ કરીને ભગવાન વિષ્ણુના દશાવતારની સુંદર મૂર્તિઓ જોવા મળે છે. દરેક કોતરણીમાં શિલ્પકારોની અદ્વિતીય કળા અને ગહન ભાવનાઓ ઝલકે છે. કાળક્રમે સરસ્વતી નદીના પૂર અને ગાદથી વાવ દફનાઈ ગઈ હતી. સદીઓ પછી પુરાતત્વ વિભાગે તેને બહાર કાઢી પુનઃસ્થાપિત કરી. આજે રાણકી વાવ યુનેસ્કોની વિશ્વ ધરોહર તરીકે ઓળખાય છે. આ વાવ ગુજરાતની પ્રાચીનત્ય કળા, નારી શક્તિ અને સંસ્કૃતિની અવિનાશી ઓળખ બની રહી છે.